તો અમદાવાદમાં નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલિશનનો સમગ્ર મામલો સામે આવ્યો। એએમસીએ નરોડા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। તો પોલીસે હજુ સુધી દાખલ નથી કરી સત્તાવાર કોઈ પણ ફરિયાદ। સૂત્રો તરફથી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ સિક્યુરિટી એજન્સી સામે લેખિત રજૂઆત બાદ પણ એક્શન નથી લેવામાં આવ્યા। ખાનગી સિક્યુરિટી એજન્સી સામે કાર્યવાહી ન કરતા અનેકવિધ સવાલ સામે આવી રહ્યા છે। અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। અર્પણ, જે રીતે સુરત બાદ હવે અમદાવાદમાં પણ ભૂતિયા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, શું જાણકારી? ઉર્મિલા, સમગ્ર મામલો ગઈકાલનો છે કે જ્યાં દિવસ દરમિયાન નાના ચિલોડા વિસ્તારમાં 3 જેટલી જે દુકાનો હતી કે જે જીઆઈડીસી વિસ્તારમાં આવે છે તેનામાં કેટલાક શખ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નામ આપીને તે દુકાનોનું ડિમોલિશન કરી ગયા, જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો। સાંજે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા, જેનામાં એએમસીની કોઈ પણ પ્રકારની આ વિષયમાં ભૂમિકા ન હોવાનું સ્પષ્ટ થયું છે। એટલે એએમસીના નામે કોણ લોકો કયા હેતુથી આ ડિમોલિશન કરી ગયા તે બાબતે તંત્ર દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં જે રાજપૂત સિક્યુરિટીનું નામ આવે છે તેની સામે નામજોગ લેખિત અરજી પણ આપવામાં આવી છે, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી આ મામલે કોઈ પણ પ્રકારની સત્તાવાર એફઆઈઆર નોંધવામાં નથી આવી તેવું જાણવા મળી રહ્યું છે। એટલે એએમસી સમગ્ર મામલે લાચારી વ્યક્ત કરી રહ્યું છે તેવું લાગે છે, પરંતુ પોલીસનું વલણ આખા મામલામાં શંકાસ્પદ છે કે આટલી મોટી સરકારી સંસ્થાના નામનો દુરુપયોગ કરી કેટલાક જે લોકો ડેમોલિશન કરી ગયા તો તેમની સામે જ્યારે એએમસી ફરિયાદ નોંધાવતી હોય તો પોલીસ શા માટે આ ફરિયાદ નથી લેતી તે મામલે હાલ અનેક શંકા ઊભી થઈ રહી છે। ઉર્મિલા, બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।